વિષયની અંદર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આજે આપણે ત્રીજા નંબરનો આપણો જે નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને PQLI તરીકે ઓળખવામાં આવે, તો એના ઉપર વાત કરીશું. પણ એ પહેલા આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એના ઉપર વાત કરીશું. તો આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. એટલે કે આપણો આર્થિક વિકાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશ કરતાં કેટલો વધારે છે કે ઓછો છે, મતલબ કે પર્ટિક્યુલર કોઈ એક દેશ છે, હવે કે એક દેશનો બીજા દેશ સાથેનો વિકાસ, એટલે કે એક દેશ બીજા દેશ કરતાં કેટલો આગળ ગયો વિકાસમાં, કેટલો પાછળ ગયો, એ જાણવા માટે આપણે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના નિર્દેશકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એટલે કે શું છે એના પહેલા આપણે સમજીશું. તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા એ વિવિધ વસ્તુઓ, એટલે કે માનવ જીવન દ્વારા, વ્યક્તિ દ્વારા જે વિવિધ વસ્તુઓ અને સેવાઓનો જે વપરાશ કરવામાં આવેલો હોય એ વપરાશના ધોરણો એ નક્કી કરે કે જીવનની ભૌતિક ગુણવત્તા એની કેવી હશે. તો એના ધોરણો પર આધારિત હોય. વપરાશના ધોરણો મતલબ કે જે વસ્તુ વાપરતો હોય એના ઉપર આધારિત હોય. વપરાશના ધોરણનો મતલબ શું થાય તો કોઈ પણ એક સમયગાળા દરમિયાન, એટલે કે કોઈ પણ એક વર્ષ, એક મહિના કે એક દિવસ દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા, એટલે કે એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના બહુ બધા સમૂહ દ્વારા જ્યારે વપરાશમાં લેવાયેલ ખોરાક હોય, એટલે કે એમણે જેટલો ખોરાક વાપર્યો હોય, બળતણનો ઉપયોગ કર્યો હોય, અન્ય બિનટકાઉ વસ્તુઓ, બિનટકાઉ એટલે કે જે જલ્દી ટકાઉની અંદર સમાવેશ થતી ના હોય અને જે જલ્દી બગડી જતી હોય એને આપણે બિનટકાઉ કહીશું. તો ટકાઉમાં લાંબા સમય સુધી ચાલશે, બિનટકાઉમાં જલ્દી બગડી જશે. તો અન્ય બિનટકાઉ વસ્તુઓની અંદર આપણે દૂધ છે, શાકભાજી છે, ફળો છે, આ બધી વસ્તુઓનો સમાવેશ કરીશું. વપરાશમાં લેવાયેલ ટકાઉ એટલે કે જે લાંબો સમય ચાલે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન. અર્ધ ટકાઉ વસ્તુઓ કે જે અમુક સમય સુધી ટકાઉ હોય એના પછી એ બગડી જાય તો એને અર્ધ ટકાઉ કહીશું. વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ, એટલે કે શિક્ષણ, આરોગ્ય, પરિવહન, આ બધી સેવાઓનો સમૂહ. અને આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય તો એને આપણે વપરાશના ધોરણો તરીકે ઓળખીશું. વપરાશના ધોરણો કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એટલે કે વપરાશના ધોરણો ઉપરથી તમે કોઈ પણ વ્યક્તિનું જીવન ધોરણ કેવું છે, એ કેટલી વસ્તુ વાપરે છે એના ઉપરથી ખબર પડશે. કેવું વાપરે છે, કેટલું વાપરે છે, કેટલી માત્રામાં વાપરે છે, ખોરાક કેટલો વાપરે છે, કેવી રીતનો વાપરે છે, કેવી ક્વોલિટીવાળો ખોરાક એને મળે છે, આ બધી જ વસ્તુઓ. શિક્ષણ મળે છે તો કેવું શિક્ષણ મળે છે, પાણી એને મળે છે તો કેવા પ્રકારનું પાણી પ્રાપ્ત થાય છે, કોઈ પણ કપડાં, જેમ કે આપણે વાત કરીએ તો કપડાં, કેવા પ્રકારના કપડાં એ પ્રાપ્ત એને થાય છે, તો એના ઉપર એની જીવનની ભૌતિક ગુણવત્તાનો આધાર હોય છે. આગળ જોઈએ તો આપણે જીવન ધોરણ જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વપરાશના ધોરણો કે જીવન ધોરણને આપણે શું કહીશું, એટલે કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ એ, અથવા તો આપણા જીવન ધોરણને આપણે શું કહીશું, જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક સુધરે, એટલે કે જીવનની ગુણવત્તા સુધરી કહેવાય. એટલે કે જો આ આંકનું પ્રમાણ ઊંચું હોય તો જીવનની ગુણવત્તા સુધરી ગણાય. હવે આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતનો સમાવેશ થશે, એટલે કે જેનાથી તમારું જીવન સુધરે એમાં કઈ બાબતોનો સમાવેશ થશે. તો જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર સમાવેશ થતી બાબતોની અંદર કોઈ એક વર્ષના ગાળા દરમિયાન, એટલે કે એક વર્ષની અંદર વપરાશમાં લીધેલી વસ્તુ અને સેવાઓનો સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એટલે એક વર્ષમાં એક વ્યક્તિએ અથવા તો વ્યક્તિઓના સમૂહે જે વસ્તુ અને સેવાઓ વાપરી હોય એના આધારે માનવની ભૌતિક ગુણવત્તા, એટલે કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા આપણે નક્કી કરી શકીએ. અને આ વસ્તુ અથવા સેવાઓની અંદર કઈ સેવાઓનો સમાવેશ થાય કે જે એક વર્ષમાં તમારા ઉપયોગમાં લઈને જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવાની હોય, તો એમાં પહેલું છે ખોરાક, જેને આપણે કેલેરી તરીકે ઓળખીશું. એટલે કે કેલેરીનો આનો માપદંડ છે. પ્રોટીન કેટલું મળે છે અને એમાંથી ચરબી કેટલી મળે છે. બીજા નંબરનું છે આરોગ્ય અને તબીબી સેવાઓ, એટલે કે વસ્તી
ના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ એટલે કે 5000ની વસ્તીએ કેટલા ડોક્ટર છે, 1 લાખની વસ્તીએ કેટલા ડોક્ટર છે, આને આપણે વસ્તી દીઠ અથવા તો વસ્તીના એકમે ડોક્ટરનું પ્રમાણ કહીશું. શિક્ષણ અને મનોરંજનની સેવાઓ એટલે કે કેટલી વસ્તીને પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થાય છે, કેટલા લોકો પ્રાથમિક શિક્ષણ સુધી જાય છે, કેટલા લોકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી જાય છે, કેટલા લોકોને ટીવી, ફ્રીજ, જે થિયેટર્સ એની સુવિધા પ્રાપ્ત થાય છે, તો કેટલા લોકોને ટીવી અને થિયેટરની સુવિધા પ્રાપ્ત થાય છે. પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓની અંદર વસ્તી દીઠ રસ્તાઓ કેટલા છે, રેલવે કેટલા છે અને ટેલિફોનની સંખ્યા. જો કે અત્યારના સમયમાં તો ટેલિફોન હવે રહ્યા નથી, બધાના પાસે મોબાઈલ આવી ગયા છે, એટલે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે મોબાઈલનું પ્રમાણ જ્યારે ઓછું હતું ત્યારે આપણે ટેલિફોનની વાત કરતા હતા. ઉર્જા શક્તિમાં માથાદીઠ ઉર્જા વપરાશ એટલે કે એક વ્યક્તિ કેટલું ઉર્જાનો વપરાશ કરે છે, કેટલી વીજળી વાપરે છે, દેશને પીવાનું ચોખ્ખું પાણી એટલે કે દેશના દરેક નાગરિકને પીવાનું ચોખ્ખું પાણી મળે છે કે નથી મળતું, સરેરાશ આયુષ્ય કેટલું જીવવામાં આવે છે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, ડ્રેનેજની સુવિધા એટલે કે ગટરની સુવિધાનો લાભ આપણને મળે છે કે નથી મળતો. તો આ 10 બાબતોની અંદર જો આપણે એવું કહી શકીએ કે જો આ 10 બાબતોની અંદર સુધારો થતો હોય તો આપણે એવું કહી શકીએ કે માનવ જીવનની ગુણવત્તામાં સુધારો થયો કહેવાય. અને જો આ 10 બાબતોમાંથી જો કોઈ ક્ષેત્રની અંદર આપણને એવું લાગે કે ભાઈ આની અંદર આપણને સુવિધા પ્રાપ્ત થઈ નથી તો આપણે એમાં સુધારાની જરૂર છે એવું કહી શકીએ. જ્યારે આપણે એવું કહીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનું જે કુલ મૂલ્ય છે એટલે કે એનું સૌથી ઊંચું મૂલ્ય છે એ 100 હોય છે અને એના આધારે આપણે જે સુધારો કહી શકાય અથવા તો ભૌતિક ગુણવત્તાની અંદર કેટલો સુધારો કરવો છે એનો આપણે અવકાશ છે એવું કહી શકીએ. અત્યારે આપણે એવું જોઈએ છીએ કે વિકાસશીલ દેશો ભૌતિક ગુણવત્તા વધારવા પાછળ વધારે ધ્યાન રાખે છે એવું આપણે કહીએ. હવે જો આગળ આપણે જોઈએ ભૌતિક ગુણવત્તાનો આંક, તો ભૌતિક ગુણવત્તાના આંકને ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે કે PQLI તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી, કેમ કે એની મર્યાદાઓ છે. આપણે મર્યાદાઓ એની જોઈ ગયા છે કે રાષ્ટ્રીય આવકમાં તકલીફ હતી, માથાદીઠ આવકમાં તકલીફ હતી અને દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. એટલે કે જો તમારા દેશની અંદર 10 લોકો છે અથવા તો 100 લોકો છે અને 100 લોકોમાંથી 10 લોકો કે 10 લોકો હોય ને એમાંથી એક જ વ્યક્તિને બધી ઇન્કમ મળતી હોય, અથવા તો તમારા દેશમાં સમજી લો કે 100 લોકો છે અને 100 લોકોમાંથી 10 લોકોના ભાગે મેક્સિમમ ઇન્કમ જતી હોય અને 90 વ્યક્તિના ભાગે કોઈ જ ઇન્કમ જતી ના હોય, તો એ આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ કહેવાય, કેન્દ્રિત એટલે ગઈ કહેવાય. અને આ રીતનું જ્યારે થશે તો વિકાસ થશે કહેવાય નહીં, મતલબ કે આને વિકાસ કહેવાશે નહીં. તો દેશનો વિકાસ કેવો હોવો જોઈએ? તો દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જેની અંદર ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ અને નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતો એટલે કે જે ખોરાક છે, કપડાં છે, વસ્ત્ર છે, જેને આપણે કહીએ રહેઠાણ છે, તો આ બધી જ વસ્તુઓ આપણને મળવી જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને એટલે કે આ ટોપિકને ધ્યાનમાં રાખીને મોરિસ નામના વ્યક્તિએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપ્યો, જેને શોર્ટમાં આપણે PQLI તરીકે ઓળખીશું. આ આંક માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારાની અંદર આર્થિક વિકાસ એટલે કે જો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થશે તો આર્થિક વિકાસ થયો ગણાશે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા જો સારી હશે તો આર્થિક વિકાસની કક્ષા પણ સારી હશે. જો કોઈ એક દેશ અથવા બીજા દેશ સાથે એટલે કે એક દેશની બીજા દેશ સાથે, એક રાજ્યની બીજા રાજ્ય સાથે જો આપણે સરખામણી કરવી હોય એટલે કે તુલના કરવી હોય તો પણ આપણે માનવ જીવનનો ગુણવત્તાનો જે આંક છે એ પણ કામમાં આવે છે, PQLI કામમાં આવે છે. એટલે કે તમે એવું કહી શકો કે એક રાજ્યની સરખામણીમાં બીજું રાજ્ય અથવા તો એક દેશની સરખામણીમાં બીજો દેશ કેટલો ચઢિયાતો છે એ તમે જીવનની ભૌતિક ગુણવત્તાના આધારે નક્કી કરી શકો છો. તો આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર 3 ઘટકોનો સમાવેશ થશે. એક છે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો શિક્ષણનું પ્રમાણ એ આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દર્શાવે છે. સાક્ષરતાના પ્રમાણની જો આપણે વાત કરીશું તો સાક્ષરતાનો મતલબ આપણે કહીશું કે સાક્ષરતા એટલે કે લખતા વાંચવાની આવડવું જોઈએ, એટલે કે લખતા વાંચતા આવડે એને આપણે સાક્ષર કહીશું. તો શિક્ષણની સ્થિતિ દર્શાવે છે ભારતમાં આજે શિક્ષણનું પ્રમાણ 74.04% છે,
દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ એટલે કે આપણા દેશમાં જેટલા લોકોએ શિક્ષણ મેળવ્યું હોય જાણવું હોય તો એની જે ટકાવારી છે એના આધારે આપણે એ જાણી શકીએ છીએ. અપેક્ષિત આયુષ્યનો મતલબ શું થશે? તો અપેક્ષિત આયુષ્ય અહીંયા આપણે લખેલું છે કે બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. તો આની અંદર આપણે થોડોક એક સુધારો કરીશું કે બાળકના જન્મ સમયે આપણને કેવી રીતે ખબર પડે કે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે? તો એના માટે જે તે વિસ્તારના મૃત્યુ થયેલા હોય એ લોકોના આંકડાઓ એકત્ર કરવામાં આવે. એટલે કે સમજી લો કે કોઈક વિસ્તાર છે તો એ વિસ્તારમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા હોય એક વર્ષ દરમિયાન એમના આંકડા ભેગા કરવામાં આવે અને એનો આંકડો જો 100 થતો હોય એટલે કે 100 લોકો મૃત્યુ પામતા હોય તો એ 100 લોકોના વર્ષોનું ટોટલ કરી અને 100 વડે ભાગી જે આંક આવશે એને આપણે સરેરાશ આંક કહીશું અને એ વિસ્તારમાં હવે જ્યારે કોઈ બાળક જન્મશે તો એ એટલા વર્ષ તો જીવશે. તો આને આપણે અપેક્ષિત આયુષ્ય કહીશું. તો અપેક્ષિત આયુષ્યની આ સમજૂતી છે. અપેક્ષિત આયુષ્ય જો વધે મતલબ કે અપેક્ષિત આયુષ્યની અંદર જો વધારો થાય તો આરોગ્યની સુવિધાઓ સારી છે તેવું આપણે કહી શકીએ. બાળ મૃત્યુ દર ત્રીજા ટોપિક ઉપર વાત કરીશું. તો જીવતા જન્મેલા દર 1000 એક વર્ષની અંદર પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામેલા એટલે કે 1000 બાળકો જન્મ્યા હોય અને એક વર્ષ પૂરું કર્યા પહેલા જો મૃત્યુ પામે તો એવા દરને આપણે બાળ મૃત્યુ દર કહીશું. બાળ મૃત્યુ દરની અંદર જો ઘટાડો થતો હોય તો આપણા દેશમાં આરોગ્યની સુવિધાઓ સારી છે એટલે કે ઓછા બાળકો મૃત્યુ પામતા હોય તો મહિલાઓ અને બાળકોને સારી સુવિધાઓ મળે છે તેવું આપણે કહી શકીશું. તો PQLI નો મતલબ થશે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક. તો અહીંયા આપણે 3 જ બાબતોનો સમાવેશ કરેલો છે. કે કેમ 3 બાબતનો સમાવેશ કરેલો છે? કારણ કે આ ત્રણેય બાબતો અંગે આપણને વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી પ્રાપ્ત થાય છે એટલા માટે આપણે 3 બાબતનો સમાવેશ કરેલો છે. આ ત્રણેય બાબતો અથવા તો નિર્દેશકો પ્રયત્નો નથી પરંતુ ડાયરેક્ટ તમને રિઝલ્ટ આપે છે, પરિણામ આપે છે. અને આ ત્રણેય બાબતો એ વસ્તુલક્ષી હોવાથી એની કામગીરીની તુલના એટલે કે એમાં કેટલું કામ થયું, એમાં કેટલું વર્ક થયું એની તુલના તમે કરીને વ્યાજબી ધોરણો એટલે કે તમને પરફેક્ટ ધોરણો પૂરા પાડી શકો છો. ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.